રીંછ અને સિંહની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। એક શહેરમાં એક પ્રાણી સંગ્રહાલય હતું। તે પ્રાણી સંગ્રહાલયમાં એક રીંછ અને સિંહ રહેતા હતા। સિંહ અને રીંછને જોવા માટે દૂર દૂરથી લોકો પ્રાણી સંગ્રહાલયમાં આવ્યા હતા। પ્રાણી સંગ્રહાલયના માલિકનું નામ છોટુ હતું। છોટુ ખૂબ જ લોભી વ્યક્તિ હતો। તે પ્રાણી સંગ્રહાલયમાં આવનાર દરેક વ્યક્તિ પાસેથી પ્રવેશ ફી લેતો હતો, જેના કારણે તે પ્રાણી સંગ્રહાલયમાંથી મોટી કમાણી કરતો હતો। એક દિવસ રીંછ બીમાર પડી ગયું। છોટુએ રીંછની સારવાર કરાવી પણ તે રીંછને બચાવી શક્યો નહીં। હવે છોટુ ખૂબ જ પરેશાન હતો કારણ કે રીંછના મૃત્યુને કારણે પ્રાણી સંગ્રહાલયમાં આવનારા લોકોની સંખ્યા ઝડપથી ઘટી રહી હતી। છોટુએ વિચાર્યું કે જો આમ જ ચાલ્યું તો એક દિવસ તેનું પ્રાણી સંગ્રહાલય બંધ થઈ જશે। છોટુએ આજુબાજુના વિસ્તારમાં બીજા રીંછની શોધ કરી પરંતુ પ્રાણી સંગ્રહાલય માટે કોઈ રીંછ મળ્યું ન હતું। છોટુ દિવસે ને દિવસે વધુ ચિંતિત થવા લાગ્યો। એક દિવસ છોટુના મનમાં એક વિચાર આવ્યો। છોટુ રમેશ નામના વ્યક્તિ પાસે ગયો અને તેને કહ્યું, રમેશ, તું રીંછ બનીશ, બદલામાં હું તને ઘણા પૈસા આપીશ। રમેશને છોટુની વાત ન સમજાઈ। રમેશ બોલ્યો, હું માણસ છું, હું રીંછ કેવી રીતે બની શકું? રમેશની વાત સાંભળીને છોટુ ખડખડાટ હસી પડ્યો અને હસીને બોલ્યો, ભાઈ, તારે ખરેખર રીંછ બનવાની જરૂર નથી। તારે તો રીંછના કપડાં પહેરીને લોકોની સામે રીંછની જેમ જોવાનું છે અને રીંછ જેવું વર્તન કરવાનું છે। બદલામાં હું તમને ઘણા પૈસા આપશે જેથી તમારી ગરીબી દૂર થઈ જશે। પૈસાના લોભને કારણે રમેશ છોટુની વાતથી પ્રભાવિત થઈ ગયો અને રીંછ બનવા તૈયાર થઈ ગયો। હવે રમેશ દરરોજ રીંછના કપડાં પહેરીને લોકોનું મનોરંજન કરતો હતો અને લોકો તેને અસલી રીંછ માનતા હતા અને પ્રાણી સંગ્રહાલયના આ રીંછની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ અને ઝૂમાં આવનારા લોકોની સંખ્યા ઝડપથી વધવા લાગી। આ રીતે છોટુ અને રમેશે મળીને મોટી રકમ કમાવવાનું શરૂ કર્યું। એક દિવસ રીંછ સિંહના પાંજરાની ટોચ પર ઊભું હતું અને લોકોનું મનોરંજન કરી રહ્યું હતું, ત્યારે પાંજરાની છત તૂટી અને રીંછ સિંહની સામે પડી ગયું। રીંછ બની ગયેલા રમેશને લાગ્યું કે હવે સિંહ તેને ખાઈ જશે। ડરના કારણે રમેશ રડવા લાગ્યો। રીંછના વેશમાં આવેલો રમેશ જ્યારે રડી રહ્યો હતો ત્યારે તેનો રડવાનો અવાજ બિલકુલ માનવી જેવો હતો। ત્યારે સિંહ રીંછની નજીક આવ્યો અને તેના કાનમાં બોલ્યો, રમેશ, જો તું આમ રડશે તો લોકો સમજશે કે તું માણસ છે, રીંછ નથી। સિંહને માણસની જેમ વાત કરતો જોઈ રમેશ આશ્ચર્યચકિત થઈ ગયો, પરંતુ થોડી જ વારમાં રમેશ સમજી ગયો કે જેમ તેણે નકલી રીંછ બનાવ્યું હતું તેમ આ સિંહ પણ નકલી છે। પ્રાણી સંગ્રહાલયમાં આવેલા લોકોએ સિંહ અને રીંછ વચ્ચેની વાતચીત સાંભળી અને સમજી ગયા કે જૂના લોકો નકલી રીંછ અને સિંહ બતાવીને તેમને મૂર્ખ બનાવી રહ્યા છે। લોકોએ તરત જ સિંહનું પાંજરું તોડીને રીંછ અને સિંહને મારવાનું શરૂ કર્યું। આ પછી લોકોએ પ્રાણી સંગ્રહાલયના માલિકને પણ માર્યો અને ત્રણેયને પોલીસને હવાલે કર્યા। બોધ: ખરાબ કાર્યોના હંમેશા ખરાબ પરિણામો આવે છે, તેથી વ્યક્તિએ હંમેશા ખરાબ કાર્યોથી દૂર રહેવું જોઈએ। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।